આજે અમે એક એવા સ્થળની મુલાકાતે આવ્યા કે જેનું લોકેશન મેપમાં પણ જોવા મળતું નથી અને આ જગ્યા ખૂબ ઓછા માણસો જોયેલી છે. અને જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમને એવી જગ્યાએ લઈ જવાનો છું કે જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે પ્લસ એક વોટરફોલ જોવા મળે છે. તો વિડીયો અંત સુધી બની રહો. અને ભાઈ ઘરેથી નીકળી ગયા અને પોગી ગયા પાલીતાણા. અહીંયાથી મારું ગામ લગભગ 2-3 કિલોમીટર જેવું દૂર છે. અને આજનું વાતાવરણ ભાઈ ફર્સ્ટ ક્લાસ છે. ભાઈ જો વાદળા કેવા એક નંબર છે. અને આ અમારું પાલીતાણા છે. જો ખયાલો કા શહેર ભાઈ, ખયાલો કા. ફાઇનલી પહોંચી ગયા અને ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. અને અહીંયાથી તો લગભગ 1-1.5 કિલોમીટર ચાલીને જવાનું છે. તો ચાલો ઉપડીએ. અને ભાઈ અને ડુંગરાની શરૂઆત થઈ ગઈ છે. અને કહેવત છે ને કે ડુંગરા દૂરથી રળિયામણા લાગે છે. તો એવું ભાઈ કાંઈ હોતું નથી ભાઈ. અને એકવાર ડુંગરામાં જઈને તો જુઓ, રળિયામણા નહીં વધુ રળિયામણા લાગે ભાઈ. અને અહીંયા વન્ય વિસ્તાર છે એટલે કે જનાવરની ચેતવણી હોય છે, જેથી અહીંયા સાંજના સમયે ના આવશો. મારા મિત્રો આગળ હાલે છે કેમ કે એને સિંહની બીક નથી લાગતી, કેમ કે એક સિંહ હારો છે એટલે કે હું. અને ભાઈ કેવા રફરસ્તા છે તમે જોઈ શકો છો. અને ઝાડીઓ વિસ્તાર છે અને આનો ઝટતો જોઈએ પલી ગયો. અને સામે બતાવી સિંહને પાણી પીવાનું છે. હું વળતા પાણી પી લો, બરાબર છે ને? પરસેવો વળી ગયો છે છતાં પણ હું ખુશ છું, બહુ ખુશ છું. પણ હું ખુશ છું, વધારે ખુશ છું. અને આ સ્થળ ગાળાવાળા ખોડિયાર મા તરીકે વખણાય છે. અને અહીંયા ઘાટ છે જે પાણી પથ્થર પર થઈને નીચે જાય ત્યારે વોટરફોલ જોવા મળે છે. અને અહીંયા લગભગ એવું કહેવામાં આવે છે કે આ ડુંગરામાં લગભગ 7 જેવા મંદિર છે ખોડિયાર માતાજીના.
આ જોવો તો ખરી એ ક્યાં બાંધે છે, અહીંયા પડશે તો મરી જાય. તો ફાઇનલી મિત્રો માથે ચડી ગયા અને અહીંયા તો બહુ મોટા પથ્થર છે, જોઈ શકો છો તમે, ગયા ભેગા મર્યા. જો કેમ પણ સવીને વાંદરા જેવા, કોઈ કહી શકે જંગલમાં નો રહીએ કે. તો મિત્રો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે ને તમે પણ એવી રીતે તમારા મિત્રો સાથે હરો ફરો અને જિંદગીના હર પલનો આનંદ માણો.